મિત્રો, અગાઉ આપણે SN1 SN2 E1 E2 પ્રક્રિયાની ક્રિયાવિધિ સાથે પૂરું કર્યું. ત્યાર પછીનો છેલ્લો ટોપિક તમારા સિલેબસમાં જે છે એ એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને તેની ક્રિયાવિધિ. તો અગાઉ આપણે SN1 SN2 E1 E2 પ્રક્રિયા કોને કહેવાય, એની પ્રક્રિયાવિધિ એટલે મિકેનિઝમ છે એ કઈ રીતે થાય એ આપણે ઉદાહરણ સાથે જોયું. તો હવે અહીંયા આગળ એની પછીનો જે ટોપિક છે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વડે કોઈ પણ સબસ્ટન્સ જો, દાખલા તરીકે આ પ્રકારનો કોઈ પદાર્થ છે એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોફાઇલ જે છે એ દાખલ થાય અને કોઈ એક ઇલેક્ટ્રોફાઇલ જે છે એ સંયોજનમાંથી જો દૂર કરે તો આ પ્રકારે જો બને એ ઈ અને પ્લસ બી જે છે એ અહીંયા આગળ પોઝિટિવ જો બને તો એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે એક ઇલેક્ટ્રોફાઇલ એટલે એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે સંયોજનમાં દાખલ થાય અને સંયોજનમાંથી અન્ય ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ જે છે કે અહીંયા આગળ આપણે લીધું કે એ બી સંયોજન છે, તો એમાંથી બી જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તતો હોય તો એ એમાંથી મુક્ત થાય અને ઈ જે છે એટલે ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જો દાખલ થાય તો આવી જે પ્રક્રિયાઓ છે એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવા. હવે આગળ એક શબ્દ બીજો ઉમેરાયો, એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એરોમેટિક કેન્દ્ર અને એરોમેટિક કેન્દ્ર આપણે જાણીએ કે ભાઈ બેન્ઝીન અથવા તો બેન્ઝીનના જે વ્યુત્પન્નો છે, બેન્ઝીન વ્યુત્પન્નો, તો આ બધા જે છે એ એરોમેટિક સંયોજન તરીકે ઓળખે. એરોમેટિકતા કોને કહેવાય એ તમે સારી રીતે જાણો. અને એરોમેટિકતાને લીધે આ સંયોજનો જે છે એની સ્થિરતા એટલે સ્થાયીતા જે છે સ્ટેબિલિટી એ ખૂબ જ વધારે હોય. તો બેન્ઝીન એટલે આપણને ખ્યાલ છે કે આ પ્રકારે આ બેન્ઝીન છે અથવા તો બેન્ઝીન વ્યુત્પન્ન. તો દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન અથવા તો બેન્ઝીન એલાઇડ. અહીંયા આગળ x મૂકીએ, Cl x બરાબર Cl તો ક્લોરોબેન્ઝીન, Br તો બ્રોમોબેન્ઝીન. ત્યાર પછી આલ્કાઇલ બેન્ઝીન, તો અહીંયા આગળ CH3 અથવા તો કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ, મિથાઇલ બેન્ઝીન અથવા જેને આપણે ટોલ્યુએન કહીએ. તો આ પ્રકારના બેન્ઝીનમાંથી એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન અન્ય સમૂહો વડે જો થયેલું હોય તો એને બેન્ઝીન વ્યુત્પન્નો કહેવાય. અને તો અહીંયા આગળ NO2 લખવાનું. તો અહીંયા આગળ આ નાઇટ્રોબેન્ઝીન બન્યું. તો નાઇટ્રોબેન્ઝીનની અંદર NO2 પ્લસ જે છે નાઇટ્રોનિયમ આયન એ ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે એમાં દાખલ થાય. અહીંયા આગળ X પ્લસ એટલે હેલાઇડ કાર્બોનિયમ આયન જે છે એ એમાં દાખલ થયો. એ જ રીતે અહીંયા આગળ CH3 પ્લસ તો એની અંદર જે દાખલ થયો
તો એને એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે સાદી રીતે જો આપણે બીજી રીતે કહીએ તો બેન્ઝીનમાંથી એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વડે જો થાય તો આવી જે પ્રક્રિયાઓ છે એને એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો આ જે પ્રક્રિયાઓ જે છે એ સામાન્ય રીતે 3 સ્ટેપ અથવા તો તબક્કાઓની અંદર થતી હોય. એમાં પ્રથમ જે તબક્કો છે એ ઇલેક્ટ્રોફાઇલ્સ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકને ઉત્પન્ન કરવું આપેલો તબક્કો. ત્યાર પછી બીજો તબક્કો એમાં આવશે કે ઇલેક્ટ્રોફાઇલ જે છે એના વડે એરોમેટિક કેન્દ્ર ઉપર એટેક એટલે કે આક્રમણ થાય. એટલે બીજા તબક્કાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વડે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વડે બેન્ઝીન કેન્દ્ર ઉપર આક્રમણ. આ બીજો તબક્કો. અને ત્રીજો તબક્કો જે થાય તો ત્રીજા તબક્કાની અંદર ઇલેક્ટ્રોફાઇલ જે છે એ એમાં દાખલ થાય અને સંયોજનમાંથી અન્ય ઇલેક્ટ્રોફાઇલ જે છે એ એમાંથી મુક્ત થાય. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દાખલ થાય અને જૂનો એટલે કે અન્ય જે સંયોજનમાં હતો તે જૂનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મુક્ત થાય. આ 3 તબક્કાની અંદર એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ થઈ શકે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ આવી પ્રક્રિયાઓ કઈ, તો એમાં આપણે જાણીએ કે બેન્ઝીનનું નાઇટ્રેશન, બેન્ઝીનનું હેલોજિનેશન, બેન્ઝીનનું સલ્ફોનેશન, બેન્ઝીનનું આલ્કાઇનેશન, બેન્ઝીનનું એસાઇલેશન. તો આ બધી પ્રક્રિયાઓ જે છે એમાં એરોમેટિક કેન્દ્ર એટલે બેન્ઝીન કેન્દ્રમાંથી એક હાઇડ્રોજન જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વડે મુક્ત થતો હોય. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે આ બેન્ઝીન લઈએ તો આ બેન્ઝીનમાંથી બેન્ઝીનની પ્રક્રિયા Cl2 સાથે કરીએ in presence of AlCl3 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે કેવો લેવાનો તો કે નિર્જળ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે દ્વિબંધ ધરાવતા સંયોજનો સાથે કોઈપણની આ પ્રકારની જો આપણે પ્રક્રિયા કરીએ તો સામાન્ય રીતે યોગશીલ પ્રક્રિયા થાય. અને યોગશીલ પ્રક્રિયા જો થાય તો અહીંયા આગળ નિપજ જે છે એ આ પ્રકારે મળે છે કે યોગશીલ પ્રક્રિયા થાય તો એક બોન્ડ જે છે એ એમાંથી તૂટે અને એક Cl અને બીજો Cl અહીંયા. અને આ રીતે જો બનતું હોય તો આની સ્થિરતા એટલે કે એરોમેટિકતા જે છે એ એરોમેટિકતા જળવાતી નથી. એટલે આ પ્રકારની પ્રક્રિયા છે સામાન્ય રીતે સામાન્ય સંજોગોની અંદર થતી નથી. ક્રિટિકલ પરિસ્થિતિ છે એ ઊભી કરીએ, ઊંચું તાપમાન, દબાણ, અમુક કેટાલાઇઝ, તો આ પ્રકારની અમુક પ્રક્રિયાઓ છે થઈ શકે, પણ સામાન્ય સંજોગોની અંદર આ પ્રક્રિયાઓ છે થતી નથી. એટલે ખાસ કરી
અને બેન્ઝીન છે એ વિસ્થાપન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. તો એના માટેનો આન્સર આ કે ભાઈ આવી રીતે જો પ્રક્રિયા થાય અને નિપજ જો બને તો એમાં એની એરોમેટિકતા છે એ જળવાતી નથી. પણ જો એની વિસ્થાપન પ્રક્રિયા થાય તો કોઈ પણ એક જગ્યાએથી હાઇડ્રોજન છે એ દૂર થાય. આ રીતે એમાં ક્લોરોબેન્ઝીન મળે અને ક્લોરોબેન્ઝીન જો મળે તો એમાં એની એરોમેટિકતા જે છે એ એરોમેટિકતા સંપૂર્ણપણે જળવાઈ રહેશે અને તેથી કરીને એની સ્થિરતા જે છે એ સ્થિરતા પણ જળવાઈ રહેતી હોય. એટલે સામાન્ય સંજોગોમાં બેન્ઝીન જે છે એ યોગશીલ પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે, પણ વિસ્થાપન પ્રક્રિયા જે છે એ સરળતાથી આપે. તો હવે અહીંયા આગળ આ પ્રકારની જે પ્રક્રિયાઓ છે તો એમાં સૌથી પહેલો મુદ્દો હતો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એને જનરેટ કરવો અથવા તો ઉત્પન્ન કરવો. તો દાખલા તરીકે આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરવું હોય તો બેન્ઝીનના નાઇટ્રેશનની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ બેન્ઝીનનું નાઇટ્રેશન કરીએ તો એમાંથી નાઇટ્રોબેન્ઝીન બને અને નાઇટ્રોબેન્ઝીન બને તો એની અંદર NO2 નાઇટ્રોનિયમ આયન જે છે એ દાખલ થાય. એવી જ રીતે સલ્ફોનેશન જો કરીએ તો HSO3 પ્લસ આયન છે એ એની અંદર દાખલ થતો હોય. એવી જ રીતે જો આલ્કાઇલેશન કરીએ તો R પ્લસ અથવા તો પર્ટિક્યુલર જો આપણે લઈએ તો આ મિથાઇલ સમૂહ R બરાબર મિથાઇલ આયન અથવા તો ઇથાઇલ આયન, પ્રોપાઇલ આયન, કોઈ પણ આયન છે એ લઈ શકાય. એવી જ રીતે હેલોજનેશન કરીએ તો X પ્લસ એટલે અહીંયા આગળ Cl પ્લસ, Br પ્લસ, I પ્લસ ને એની અંદર દાખલ કરવાનો. અને એવી જ રીતે જો એસાઇલેશન કરીએ તો CO CH3 એટલે કે એસાઇલ સમૂહ જે છે એ કાર્બોનિયમ આયન તરીકે અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે એની અંદર દાખલ થતો હોય. તો આમાંથી કોઈ પણ પ્રક્રિયા વડે જો તમે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયક અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એને પહેલા જનરેટ કરવો પડે. અને એને જનરેટ કરવો હોય તો ઉદ્દીપક દાખલા તરીકે નાઇટ્રોનિયમ આયન છે જનરેટ કરવો હોય તો અહીંયા આગળ HNO3 ની H2SO4 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે અને જો ગરમ કરીએ તો એમાંથી NO2 આ પ્લસ આયન બનશે એટલે NO2 થયો અને પ્લસ OH નેગેટિવ આયન. એવી જ રીતે સલ્ફોનેશન જો કરીએ તો H2SO4 સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો HSO3 આ પ્લસ આયન અને પ્લસ HSO3 એટલે અહીંયા આગળ આ OH નેગેટિવ આયન છે ઉત્પન્ન થાય. એવી જ રીતે આલ્કાઇલ સમૂહ જો તમારે દાખલ કરવો હોય તો આલ્કાઇલ હેલાઇડ RH ની પ્રક્રિયા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં જો કરવામાં આવે વિડલત્રાપ રિએક્શન તો અહીંયા આગળથી બોન્ડ તૂટે અને R પ્લસ અને એની સાથે X જે છે એ અહીંયા આગળ નેગેટિવ આયન તરીકે જનરેટ થતો હોય. એવી જ રીતે જો હેલાઇડ તો X2 અને X2 જે છે એ અહીંયા આગળ નિર્જળ AlCl3 સાથે જો પ્રક્રિયા કરો તો X પ્લસ અને X માઇનસ એટલે કે X પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્લોરાઇડ, બ્રોમાઇડ, ક્લોરિન આયન અથવા બ્રોમિન આયન અથવા તો આયોડિન આયન જે છે એને આપણે લઈ શકીએ. અને એસાઇલ ગ્રુપ જો દાખલ કરવું હોય તો એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl અથવા તો એસેટિક એનાઇડ એની પ્રક્રિયા પણ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં જો કરવામાં આવે તો અહીંયા આગળથી COCH3 આ પોઝિટિવ આયન અને અહીંયા આગળ આ Cl નેગેટિવ આયન જે છે એ ઉત્પન્ન થાય. એટલે આમાંથી કોઈ પણ પ્રક્રિયા આપણને પૂછે કે ભાઈ બેન્ઝીનના નાઇટ્રેશનની
ક્રિયાવિધિ સમજાવો તો સૌથી પહેલું સ્ટેપ અહીંયા આગળથી આ પહેલું લેવાનું. સલ્ફોનેશનની પ્રક્રિયા સમજાવો તો આ લેવાનું. ક્રિયાવિધિ બધા જની સમાન છે. હેલોજિનેશન તો આલ્કાઇલેશન તો આલ્કાઇલેશનની અંદર મિથાઇલ સમૂહ દાખલ કરવાનો કે એટલે કે પ્રશ્ન એવો પૂછે કે બેન્ઝીનમાંથી ટોલ્યુઇનની પ્રક્રિયાવિધિ અથવા તો ક્રિયાવિધિ સમજાવો તો અહીંયા આગળ તમારે CH3Cl લેવાનું. એની બદલે એમ કે ભાઈ ઇથાઇલ બેન્ઝીનમાંથી ઇથાઇલ બેન્ઝીનની ક્રિયાવિધિ સમજાવો તો C2H5Cl લે અને અહીંયા આગળ C2H5 પ્લસ અને હેલોજન એટલે કે ક્લોરાઇડ આયન જે છે એ અહીંયા આગળ મુક્ત થાય. એવી જ રીતે હેલોજિનેશનમાં ક્લોરિનેશન પૂછે તો અહીંયા આગળ Cl2 લેવાનો. એવી જ રીતે જો બ્રોમિનેશન પૂછે તો અહીંયા આગળ Br2 લેવાનો અને આયોડિનેશન પૂછે તો અહીંયા આગળ I2 લેવાનો. અને એ જ રીતે જો એસાઇલેશન પૂછવામાં આવે એટલે કે બેન્ઝીનમાંથી એસિટોફિનોન બનાવવાની પ્રક્રિયા વિધિ સમજાવો આવું જો તમને પૂછે તો અહીંયા આગળ એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસેટિક એનહાઇડ્રાઇડનો ઉપયોગ થાય. અને આ રીતે એસાઇલ આયન જે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એ ઉત્પન્ન થાય એટલે આ પહેલો તબક્કો. ત્યાર પછી હવે આપણે પર્ટિક્યુલરલી કે ભાઈ બેન્ઝીન જે છે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની ક્રિયાવિધિ તો આ પહેલો તબક્કો આપણે પૂરો કર્યો. હવે બીજા તબક્કાની અંદર આમાંથી કોઈ પણ પ્રક્રિયા પૂછે, દાખલા તરીકે આપણને પૂછે કે ભાઈ ક્લોરિનેશનની પ્રક્રિયા સમજાવો અથવા તો એની ક્રિયાવિધિ સમજાવો તો બેન્ઝીનનું ક્લોરિનેશન કરવા માટે સૌથી પહેલા તબક્કાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઉત્પન્ન કરવાનો એટલે Cl2 એની પ્રક્રિયા કેટાલિસ્ટ નિર્જા AlCl3 જે પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડને બદલે નિર્જળ BCl3 નો પણ તમે ઉપયોગ કરી શકો, ZnCl2 નો પણ ઉપયોગ કરી શકાય. એટલે આવા પ્રબળ લુઈસ બેઝ જે છે, લુઈસ એસિડ જે છે એ અહીંયા આગળ કેટાલિસ્ટ હોય અને આ કેટાલિસ્ટની હાજરીમાં અહીંયા આગળ જે Cl2 છે એની વચ્ચેનો જે બોન્ડ છે એમાંથી આનું અસમ વિખંડન થાય. એક ક્લોરીન જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બોન્ડ તૂટે અને બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એક ક્લોરીન છે સ્વીકારે અને તો અહીંયા આગળ આ નિર્જળ AlCl3 ની હાજરીમાં સૌથી પહેલા શું બનશે કે આ જે ક્લોરાઇડ આયન જે છે એ અહીંયા આગળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે એ પોતાની તરફ ખેંચી લે અને એમાંથી AlCl4 નેગેટિવ બને અને ત્યાર પછી AlCl4 નેગેટિવ જે બન્યું તો અહીંયા આગળ શું થયું તો કે આ Cl પોઝિટિવ અને પ્લસ AlCl4 આ નેગેટિવ. હવે ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા Cl પોઝિટિવ જે છે એ અહીંયા આગળ બેન્ઝીન કેન્દ્ર ઉપર એટેચ કરે એટલે આ બીજો તબક્કો છે. અને બીજા તબક્કાની અંદર તમે જુઓ કે બેન્ઝીનના 6 કાર્બન જે છે એનું હાઇબ્રિડાઇઝેશન છે sp2 છે, પણ આ જ્યારે આની ઉપર એટેક કરે ત્યારે અહીંયા આગળ આ Cl પોઝિટિવ જે છે ત્યારે એક કાર્બન જે છે એનું હાઇબ્રિડાઇઝેશન એટલે 3 પૈકી કોઈ પણ એક બંધ છે એનું અહીંયા આગળ વિખંડન થાય અને વિખંડન થાય અને માનો કે આ જે બંધ છે એ નું વિખંડન છે અસમ છે અને અસમ વિખંડનથી આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ માનો કે અહીંયા આગળ આવ્યો આ કાર્બન તો અહીંયા આગળ શું થયું તો અહીંયા આગળ આ ટાઈપનું આ બોન્ડ એમને એમ રહે છે, આ બોન્ડ એમને અહીંયા આગળ આ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ કાર્બન છે પોઝિટિવ અને આ કાર્બને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આ જે છે એ નેગેટિવ થયો અને નેગેટિવ થયો એટલે અહીંયા આગળથી આ જે Cl પ્લસ આયન છે એ અહીંયા આગળ પોતાનું જોડાણ કરે અને અહીંયા આગળ કોણ છે તો કે એક હાઇડ્રોજન છે એટલે આ હાઇડ્રોજન
અને આ Cl જે છે એ અહીંયા આગળ જોડાણો એટલે આ પ્રકારનું સંયોજન જે છે એ બને. તો હવે અહીંયા આગળ પરિસ્થિતિ કઈ થાય તો કે આની અંદર સંસ્પંદન છે એ રહેતો નથી, પણ આંશિક સંસ્પંદન જે છે એ હજુ એની અંદર રહે. એટલે અહીંયા આગળથી આ બોન્ડ જે છે એ બોન્ડ અહીંથી અહીંયા આવે એટલે આ કાર્બનની સંયોજકતામાં કોઈ ફેરફાર ન થતો, પણ આ કાર્બન જે છે એને ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યું અને આ કાર્બને મેળવ્યું એટલે નેગેટિવ થયો, પણ પોઝિટિવ ચાર્જ છે. એટલે અહીંયા આગળ એનું સંસ્પંદન બંધારણ જે છે એ બંધારણ આ પ્રકારે આપણને મળશે કે અહીંયા આગળ આ જે બોન્ડ છે એ બોન્ડ અહીંયા આગળ બ્રેક થઈ, આ બોન્ડ એમને એમ રહ્યો, આ બોન્ડ બ્રેક થઈને ક્યાં આવ્યો અહીંયા આવ્યો. આ પોઝિટિવ ચાર્જ હતો એ નેગેટિવ થયો એટલે જતો રહ્યો. આ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે અહીંયા આગળ આ પોઝિટિવ અને પોઝિટિવ થયો તો અહીંયા આગળ શું થયું તો બાકીનું જે હતું તો અહીંયા આગળ H અને અહીંયા આગળ Cl આમને. હજુ અહીંયા આગળ આ જે બોન્ડ છે એ બ્રેક થાય અને ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા આગળથી અહીંયા આવે અને તો આ કાર્બનની સંયોજકતામાં કોઈ ફેરફાર થતો નથી, પણ આ કાર્બન જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ મેળવે એટલે નેગેટિવ, પણ પોઝિટિવ ચાર્જ છે અને પોઝિટિવ ચાર્જ જો હોય તો પ્લસ માઇનસ શું થઈ ગયું નેગેટિવ. અને અહીંયા આગળ આ બોન્ડ છે એ ક્યાં ફેરફાર થઈને એવો તો કે અહીંયા આગળ આ પ્રકારે એ બોન્ડની અંદર ફેરફાર થયો. આ બોન્ડ હતો, અહીંયા આગળ નવો બોન્ડ બન્યો, આને ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલે આ પોઝિટિવ બન્યો અને અહીંયા આગળ આ H અને આ Cl જે હતા એના એરિયા. તો હવે આને સંકલિત કરી નાખું જો બંધારણ લખીએ તો આ બંધારણ જે છે એ આ ટાઈપનું બંધારણ આપણને મળે. અહીંયા આગળથી આ ચાર્જ જે છે એ ચાર્જ ક્યાં ગયો તો કે અહીંયા આગળ પોઝિટિવ અને પોઝિટિવ ચાર્જ રહ્યો એટલે અહીંયા આગળથી આ જે છે એ આ પ્રકારનું બંધારણ આપણને અહીંયા આગળ સંસ્પંદનની અંદર પ્રાપ્ત થાય અને અહીંયા આગળ આ H અને અહીંયા આગળ Cl જેને સિગ્મા કોમ્પ્લેક્સ અથવા તો સિગ્મા સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી આ ઇલેક્ટ્રોન વાદળ પૂર્ણ કરવા માટે આ બોન્ડ છે તૂટે અને ઇલેક્ટ્રોન યુગ્મ છે ક્યાં આવશે તો કે અહીંયા. અને અહીંયા આગળ જો આવે તો અહીંયા આગળ આ વાદળની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આખું સંપૂર્ણ કરે અને આમાંથી આપણને નિપજ જે છે એ નિપજ આ પ્રકારે શું બનશે તો અહીંયા આગળ આ બોન્ડ તો અહીંયા ગયો અહીંયા ગયો અને અહીંયા આગળથી હાઇડ્રોજન કયા સ્વરૂપે ગયો તો કે અહીંયા આગળ Cl અને H જે છે એ H અહીંયા આગળ પોઝિટિવ તરીકે એમાંથી મુક્ત થયો. એટલે આ રીતે આખી મિકેનિઝમ જે છે એમાં આ સંસ્પંદન બંધારણ 1, 2 અને 3 અને એનું કમ્બાઇન્ડ બંધારણ જે છે એ આ રીતે લખી શકાય. અને અંતે એમાંથી શું થાય તો કે જૂનો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક જે છે એ એમાંથી H+ તરીકે દૂર થાય એટલે અહીંયા આગળ Cl જે છે એ પાછું સંપૂર્ણ રીતે જોડાય અને આ કાર્બનનું સંકરણ જે અહીંયા આગળ sp2 હતું એ sp2 થાય અને સંસ્પંદન બંધારણની અંદર આ કાર્બનનું જે સંકરણ છે એ સંકરણ કયું થાય તો કે sp3 સંકરણ છે એ અહીંયા આગળ જોવા મળે. અને ત્યાર પછી છેલ્લા મુદ્દાની અંદર કે ભાઈ અહીંયા આગળ જે H+ જે મુક્ત થયો એ ક્યાં ગયો તો અહીંયા આગળ આ જે AlCl4 બનેલું એની સાથે પ્રક્રિયા કરી અને AlCl4 પ્લસ Cl પોઝિટિવ H પોઝિટિવ AlCl4 નેગેટિવ અને H પોઝિટિવ જે છે એની સાથે પ્રક્રિયા કરી અને એમાંથી Cl અહીંયા આગળથી જે છૂટો પડેલો હતો આમાંથી એ Cl ને પોતે મેળવશે H+ એની સાથે જોડાય
અને અહીંયા આગળ AlCl3 અને પ્લસ HCl એટલે અંતિમ નિપજ જે છે એ નિપજની અંદર ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનની સાથે શું થઈ ગયું તો કે HCl જે છે એ HCl આપણને પ્રાપ્ત થાય. તો આવી રીતે અહીંયા આગળ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડને બદલે FeCl3 નો પણ ઉપયોગ કરી શકાય, ZnCl2 નો પણ ઉપયોગ કરી શકાય, DF3 નો પણ ઉપયોગ કરી શકાય. તો આ બધા જે પ્રક્રિયકો છે એ બધા જ પ્રક્રિયકો પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે અને પ્રબળ લુઈસ એસિડ જે છે એ બધા જ ઇલેક્ટ્રોન લવર્સ એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે અને તો આ રીતે Cl અને Cl વચ્ચેનો જે બોન્ડ છે એ બોન્ડનું અસમ વિખંડન થાય અને એક Cl છે પોઝિટિવ બનશે અને નેગેટિવ બનતો Cl છે ક્યાં જશે તો કે જે તમે ઉદ્દીપક વાપરેલો છે એ ઉદ્દીપક સાથે એ નેગેટિવ ક્લોરાઇડ આયન જે છે એ જોડાય અને ત્યાર પછી આ પોઝિટિવ છે અહીંયા આગળ પ્રક્રિયા કરી અને આ રીતે સંસ્પંદન બંધારણ અને આ જે બન્યું શું બન્યું તો કે સિગ્મા સંકીર્ણ અથવા તો મધ્યવર્તી સંયોજન તરીકે આને ઓળખવામાં આવે. અને મધ્યવર્તી સંયોજન છે કેવું હોય તો કે હંમેશા સિગ્મા સંકીર્ણ અથવા તો સિગ્મા કોમ્પ્લેક્સ તરીકે વર્તું હોય. તો આ રીતે આખી મિકેનિઝમ જે છે એ મિકેનિઝમ તમારે દર્શાવવાની રહે. હવે પરીક્ષાની અંદર ઘણી વખત એવું પૂછાય કે બેન્ઝીનના નાઇટ્રેશનની ક્રિયાવિધિ સમજાવો. તો અહીંયા આગળ જે આપણે Cl લીધો એની બદલે અહીંયા આગળ શું લેવાનો તો કે અહીંયા આગળ નાઇટ્રોનિયમ આયન NO2+ અને એ કેમાંથી તો આની પહેલા મેં લખ્યું કે HNO3 જે છે એ સલ્ફ્યુરિક એસિડ એઝ એ કેટલિસ્ટ તરીકે કાર્ય કરે અને એની અંદરથી NO2+ છે ઉત્પન્ન થાય અને ત્યાર પછી અહીંયા આગળ જ્યાં આગળ Cl+ લખેલું ત્યાં બધી જ જગ્યાએ NO2+ અથવા તો NO2 જોડી દો અને છેલ્લે અહીંયા આપણને નિપજ જે મળશે એ કઈ મળશે તો નાઇટ્રોબેન્ઝીન છે એ અહીંયા આગળ નિપજ મળે. એવી જ રીતે બેન્ઝીનના સલ્ફોનેશનની ક્રિયાવિધિ સમજાવો તો NO2 ને બદલે HSO3 પોઝિટિવ આયન અને આ કેમાંથી ઉત્પન્ન થયો તો પહેલા લખ્યું છે આપણે કે સલ્ફ્યુરિક એસિડ જે છે એમાંથી ઉત્પન્ન થાય. એવી જ રીતે બેન્ઝીનનું આલ્કાઇલેશન તો આલ્કાઇલેશન માટે CH3Cl અને એમાંથી શું ઉત્પન્ન થશે તો CH3 પ્લસ આયન છે એ ઉત્પન્ન થાય નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં. એવી જ રીતે જો એસાઇલેશન પૂછે તો CO CH3 પોઝિટિવ છે એ કેમાંથી ઉત્પન્ન થાય તો જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે અહીંયા આગળ લખવાનું છે. માત્ર ફેરફાર ક્યાં તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે આપણે લીધો છે એમાં ફેરફાર કરવાનો. ક્રિયાવિધિમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. છેલ્લે અહીંયા ફેરફાર થશે ક્યાં આગળ તો કે અહીંયા આગળ જે Cl નેગેટિવ ઉત્પન્ન તો બીજામાં કંઈક બીજું થતું હોય તો એને H+ આયન સાથે જોડી અને અહીંયા આગળ જે HCl મળ્યો એની બદલે HBr મળે, HI મળે. તો આ રીતે ક્રિયાવિધિ છે એ એક તમે કરો પણ અહીંયા આગળ સમજૂતી એકની આપી પણ આ બધા જની સમજૂતી છે એ તમારે પોતે બુકની અંદર આ પ્રમાણે કરી અને પ્રશ્નો છે એ તૈયાર કરવાના રહે. એટલે અહીંયા આગળ રિએક્શન મિકેનિઝમનો જે ટોપિક હતો એ અહીંયા આગળ પૂરો થાય છે. થેન્ક યુ.